તો એક્ઝેક્ટલી માસિક ધર્મ એટલે શું, એનો એક કોમન આન્સર એઝ અ ડોક્ટર આપની પાસે જોઈએ છે. ઓકે, સૌથી પહેલાં તો માસિક ધર્મ એ આશીર્વાદ ગણો, બિકોઝ એ છે તો હું અને તમે છીએ. આખી હ્યુમન્સ માનવો માસિક ધર્મ છે તો છે, કેમ કે માસિક જ્યારે અટકશે તો પ્રેગ્નન્સી રહેશે અને આગળ નવો માણસ આવશે. મતલબ આ સૃષ્ટિનો આવિષ્કાર એટલે માસિક ધર્મ કહી શકાય. આ મારા વર્ડ્સ છે, કોઈને પ્રોબ્લેમ હોય તો એ એમનો છે, પણ મારા મતે, કેમ કે હું ગાયનેક છું, એટલે માસિક ધર્મ એ મારા માટે આશીર્વાદ છે કે આખી માણસ જાત ત્યાંથી જન્મે છે. પહેલી વસ્તુ. હવે આપણે ત્યાં ઘણા મિથ છે કે માસિક ધર્મ એ બગાડ છે, આ છે તે છે. એવું કંઈ નથી. ઇટ્સ જસ્ટ નોર્મલ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ ઓફ ફિમેલ. દરેક સ્ત્રીમાં નોર્મલ ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ હોય છે, એને લીધે માસિક ધર્મ આવે છે. બેઝિકલી કહીએ તો જ્યારે અંડાશયમાં બીજ બને, બીજ છૂટું પડે, એમાં જે હોર્મોનલ ફેરફારો થતા હોય છે એને લીધે ગર્ભાશય હોય છે એનું અંદરનું પડ જે છે એ દર 28 થી 30 દિવસે છૂટું પડે અને એ લોહી અને બગાડના રૂપે બહાર નીકળતું હોય છે. એ માસિક ધર્મ છે.